તો સુરતના ડુમસ વિસ્તારમાં રફતાર અને મોટા ઘરના નબીરાઓની બેદરકારીને કારણે મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો। ડુમસ રોડ અવધ ઉથોપિયા રોડ પર મહિન્દ્રા BE6 કારના ચાલકે અતિ રફતાર સાથે કાર ચલાવતા અકસ્માત સર્જાયો હતો। સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવ્યું છે કે અકસ્માતને દબાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એક યુવાનને ખેંચવાનો બનાવ પણ નોંધાયો છે। ત્યારે ઘટના સ્થળે માલેતુજારના દીકરાને બચાવવા માટે પણ પ્રયત્નો કરવામાં આવ્યા। અકસ્માતમાં પાર્ક કરેલી કારને અડફેટે લેતા આસપાસની અન્ય કારોને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને અકસ્માત સર્જનાર કાર ચાલકની પૂછપરછ ચાલુ છે। ત્યારે પોલીસના અધિકારીઓએ જણાવ્યું છે કે અતિ રફતાર અને બેદરકારીના કારણે આવા અકસ્માતોમાં નુકસાન વધુ થાય છે અને વાહન ચાલકોને નિયમોનું પાલન કરવાની હેતુપૂર્વકની ચેતવણી પણ આપવામાં આવી છે। ઘટના તો શું બની, મને અવાજ આવી એટલે ખબર નહીં, બહાર આવ્યો ત્યારે જોયો કે આ એક્સિડન્ટ જોયો। પેલા ભાઈને જોયા, મેં કે બહાર કાઢીને દવાખાને મોકલ્યા। અસલ કેટલી કારને નુકસાન થયું હતું ને આપને કેટલા જાન થઈ હતા? કારને તો આવે બહાર આવ્યા પછી ખબર પડી કે ભાઈ આ 3 કાર ને 2 એક્ટિવા જોયા મેં। કાર ચાલક હતો તે અંદર કારમાં એક્સિડન્ટમાં અંદર દબાઈ ગયો હતો? દબાઈ નહીં ગયા ને, અંદર હતા તો બધા જોયા આજુબાજુવાળાએ, તો ભાઈ કે બહાર કાઢો અને એમને હું થયો, કોણ છે? તો જોયા તો પેલા બહાર કાઢીને દવાખાને લઈ ગયા। કેટલા જણા હતા ગાડીમાં? એક જ જણો હતો। અસલ કેટલી કારને નુકસાન થયું છે? કાર તો આ સામે પડી છે ને 3 ને 2 એક્ટિવા છે।